હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે થઈ ગયો છે સેટરડે, શનિવાર, એન્ડ અત્યારમાં વાગી ગયા છે 6:45. નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગઈ હતી. સ્ટોરેજ 6:30 ઓપન કર્યો હતો. સો હવે છેક આઈ થિંક 10 વાગ્યા સુધી જોબ કરવાની, પછી મારું વર્ક પતી ગયું, સ્ટોરનું વર્ક, પછી ઘરનું કામકાજ ચાલુ. સો સવારે 6 વાગે ઉઠી ગઈ હતી. યસ, હવે કામકાજને એવું કરીશું. સ્ટોરમાં જે હોય એવરીડેનું જે કરવાનું એવું કરીશું. એન્ડ પેલા 3 જણા લોકો હજુ ઊંઘ્યા છે, કેમ કે એ લોકોનું સવારમાં કશું કામ હોતું નહીં, તો ઉઠીને કરવાનું બી શું. સો ચલો હવે હું કામકાજે વળું, પછી મળીએ. એન્ડ મસ્ત એવી અંબેમાની આરતી ચડાવી દીધી છે. એ તમને લોકોને નહીં સંભળાય કેમ કે બહુ ધીમો અવાજ રાખ્યો છે. અહીંયા એસી આગળ જ એક્ઝેક્ટ ઊભી છું, મસ્ત પવન આવી જાય. સો ચલો ગાઈસ, મળીએ થોડીક વાર રહીને મોડા. સો ગાઈસ, 9:30 વાગી ગયા છે સવારના. ઘરે આવી ગઈ છું કેમ કે સાહિલ નીચે આવી ગયો હતો 9 વાગતાનો. સો મારી જોબ ડન થઈ ગઈ છે એ રહ્યો, એટલે હું આવી ગઈ છું. એન્ડ બિઝી અત્યારે હાલમાં નથી, હમણાં મોડા થશે લંચ ટાઈમે. સો યસ, એન્ડ હવે છે ને દીવો કરો છો માતાજીનો એન્ડ મહારાજનો. સો લાઇટ ચાલુ કરી દીધી છે, ડીશો ધોવા મૂકી દીધી. હવે દીવો કરીશ ઘીને એવું ગરમ કરીને. સો ચલો દીવાબત્તી કરીએ. અંકિત પેલા રૂમમાં સૂઈ ગયો છે, અહીંયા આગળ રવિ સૂઈ ગયા છે, કેમ કે હજુ પણ એ લોકોને ટાઈમ નથી થયો ઉઠવાનો, એટલે હજુ ઊંઘ્યા છે. અંકિત જશે 11 વાગતાનો એન્ડ રવિ જશે 11 વાગતાના. સો યસ, એ લોકોનો ટાઈમિંગ કંઈક એવો છે. બાકી ચલો હવે મળીએ, દીવો બીવો કરીને તમને દર્શન કરાવું મસ્ત એવા. સો ગાઈસ, અહીંયા દીવો કરી દીધો છે મહારાજનો. દર્શન કરી લો, મેં તો કરી લીધા. અહીંયા આગળ માતાજીનો દીવો થઈ ગયો છે. જય વરાઈમાં. સો યા, ઘરમાં દીવાબત્તી થઈ ગઈ છે. હવે છે ને હાલ રસોઈ નહીં બનાવવાની, કેમ કે હજુ હાલ ટાઈમ નથી થયો. હજુ તો જસ્ટ 9:30 ઉપર જ થયું છે. સો રસોઈ બનાવીએ હમણાં થોડીક વાર રહીને, 15-20 મિનિટ જેટલો આરામ કરીને પછી. સો મળીએ સીધા રસોઈના ટાઈમે. એન્ડ શું બનાવવાનું છે હજુ હાલ મેં નક્કી નથી કર્યું, જે હશે તમારા જોડે શેર કરીશ. જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, એન્ડ શું બનાવવાની છું એ તમારા જોડે શેર કરી દઉં છું એકવાર. આજે કંઈક અલગ અલગ આઈટમો બનાવવાની છે, એન્ડ કેમ બનાવવાની છે એ પણ કહીશ. સો ચલો તમને બતાવું, જોઈ લો. અહીંયા મેં ભીંડા કાઢીને રાખ્યા છે, જે આટલા છે રાઈટ. અહીંયા આગળ શું કહેવાય એનો, ભૂલી જઈ, ગવાર, નામ યાદ નહોતું આવતું, સોરી. સો યસ, જો આટલું આટલું શાક છે તો એવું વિચારું છું થોડા બટાકા સમારી દીધા, બંનેમાં થોડું થોડું નાખીને પછી શાક બનાવી દઈશ. સો એવું વિચારીએ છીએ હવે ટૂંક સમયમાં શાક લેવા જવાનું થશે. સો આ જૂનું શાક છે ને ગમે તે કરીને પતાવી નાખીએ, એટલે નવું લેતા આવીએ, નવું ભરી દેવાનું પછી. સો યસ, એના માટે અલગ અલગ શાક બનાવું છું, કેમ કે એક શાક તો બધામાં પહોંચે એવું નથી, એટલે બંને બનાવીને પતી જાય. સો નવું લાવવા બી થાય. એન્ડ ગઈકાલનું શાક પણ વધ્યું છે, લસણિયા બટાકાનું, એક જણ ખાય ને એટલું. સો લસણિયા બટાકા છે, પછી ભીંડા બટાકા, એન્ડ શું કહેવાય, ગવાર બટાકા. સો થોડું થોડું નાખીને બટાકા બંનેમાં બનાવી દઈએ. જોડે રોટલી બનાવીશ અને છાશ બનાવીશ. સો યસ, આવું કંઈક પ્લાનિંગ છે આજનું. સો ચલો ચાલુ કરીએ જમવાનું બનાવવાનું. શાક વઘારવાનું છે, શાક બાક બંને શાક વઘારીને પછી લોટ બાંધી દઉં, છાશ બનાવી દઉં, પછી મળીએ તાન ફાઇનલ બધું રેડી થઈ જાય ત્યારે. સો ગાઈસ, અહીંયા બંને શાક મસ્ત મજાના એવા વઘારી દીધા છે. આ બાજુમાં પણ વઘારી દીધું, એમાં ઉપર આ પાણી ભર્યું છે, એવી રીતનું વઘારવા મૂક્યું છે, ચડવવા મૂક્યું, સોરી, નીચે પાણી ટપકી જશે. એન્ડ અહીંયા આગળ મસાલિયું ભર્યું અત્યારે હાલમાં આ બરણીઓમાંથી. એન્ડ જો બહારનું વાતાવરણ બતાવું, અચાનક વરસાદ ચાલુ થઈ ગયો એટલે આમ બધું પલાળી પણ દીધું. લુક છે ને, જો પડે, જબ્બર વરસાદ પડે બાપા. પેલી બાજુમાં તો જો બંબા પડી, જો ખાલી. ઓકે, અમારા સીડીઓમાં થોડી થોડી શું કહેવાય, વાસરોટ કહેવાય, વાસરોટ આવો, એટલી બધી નહીં આવતી. યા મસ્ત લાગે છે. ચલો તાન
હવે છે ને લોટ બાંધવો છે, સો આ બધું અહીંયાથી હટાવીને લોટને એવું બાંધીએ. બાકી ચલો તૈયારી બૈયારી કરીએ. સો ગાઈસ ફાઇનલી બધી રસોઈ ડન થઈ ગઈ છે. હવે રોટલી બનાવીને બધાને ખાવા બેસાડી દઈશ. 12:33 થઈ ગઈ છે. મેં 11:15 ઉપર થઈ હતું ને ત્યારે રસોઈ બનાવવાની ચાલુ કરી હતી. ઓકે, સો જો તમને બતાવી દઉં, અહીંયા સરસ મજાનો લોટ બાંધ્યો છે, જેમાં મેં રોટલીનો લોટ લીધો એન્ડ થોડો જુવારનો લોટ નાખ્યો અને રોટલી વણી જો. ઓકે, આજે કંઈક અખતરો કરે એવો, કેમ કે માઇન્ડમાં આવ્યું તો પછી કરી દીધું. છાશ બનાવી દીધી છે આ બાજુમાં. અહીંયા આગળ પેલા લસણિયા બટાકા હતા ને એને એકદમ ગ્રેવી કરીને આવું કંઈક કરી નાખ્યું, કંઈક અલગ જ ભાજી ટાઈપનું. યસ, આ બાજુમાં સબ્જી રેડી થઈ ગઈ છે. ઓકે, એન્ડ અહીંયા આગળ આ ગરમ છે પણ સ્ટીલ તમને બતાવું છું. જોઈ લો, આ સબ્જી પણ રેડી થઈ ગઈ છે. હવે ખાલી રોટલી બનાવવાની છે, તવી ગરમ થઈ ગઈ છે. સો ચલો જમીન પછી મળીએ તાન. તમારે પણ ખાવું હોય તો આવી જજો. આજે તો અમારા ઘરે આઈટમો બની છે ને, બહુ બધી આઈટમો, 3 આઈટમો. સો ગાઈસ અત્યારે હાલમાં 3:15 વાગી ગયા છે. કામકાજ બધું ડન થઈ ગયું છે, કચરો વાળવાનો ઓનલી બાકી છે. યસ, સો જોઈ લો મારું કિચન કમ્પ્લીટ કરી નાખ્યું, કમ્પ્લીટ ડન થઈ ગયું છે. હવે છે ને આર્યો પંખો ક્લીન કરવો છે. જો કેટલો ગંદો થયો દેખાય નજીકથી. સો યસ, આખો પંખો આર્યો છે ને ઉપરનું આખું કાઢીને ક્લીન કરીશ ત્યારે, કેમ કે જો કેવું દેખાય છે ને સેપટ. સો યા, એન્ડ બહાર ગરમી સખત છે. માતાજીની લાઇટ બંધ કરી દઈએ એકવાર. બહાર સારો એવો તડકો તો કાઢ્યો છે પણ ગરમી વધારે. જો આવું વાતાવરણ છે અત્યારે હાલ તો એક પાંદડું એ હલતું નહીં. કિચનના રૂમાલો સૂકવવા નાખ્યા છે અહીંયા. રૂમાલ કે ટાવલ, આઈ ડોન્ટ નો, અમે તો બધું કહીએ. અમુક લોકો અલગ અલગ કહેતા હોય પણ યસ. સો જો કચરો વાળવાનો બાકી છે, અહીંયા કચરો પડ્યો છે એન્ડ પંખો સાફ કરવાનો. દેટ્સ ઇટ, એટલું જ કામ છે, બસ બીજું કશું જ કામ નથી. જો ગાઈસ પંખો કમ્પ્લીટ ધોઈ નાખ્યો છે. બધા પાંખ્યા તો જો કે આ એક જ હતું પોંખ્યું તો જોઈ લો. પેલું મસ્ત જાળી ધોઈ નાખીને, આરે બી ધોઈ નાખ્યું કમ્પ્લીટ, એકદમ ચકાચક કરી નાખ્યું. અમે સમરમાં એક જ વખત ધોઈએ, દર સમરે એક વખત ધોઈ નાખવાનું એટલે ચોખ્ખો. મારે ઘડીએ કોણ ધોવો. જો એની મોટર બી ક્લીન કરી નાખી છે ઉપરથી મસ્ત. હવે સુકાય એટલે લગાવી દઈશ. સો યસ, ખાસો એવો કચરો નીકળ્યો એમાંથી. ઓકે, સો ગાઈસ અત્યારે હાલમાં 3:30 વાગી ગયા છે. નીચે થોડું ઘણું પોતું કર્યું, કચરો વાળ્યો, શું કહેવાય આમાં એસીનું ફિલ્ટર ક્લીન કર્યું, ધોયું, બહાર સૂકવવા મૂક્યું છે. પંખાનું પાંખ્યું ને જે 2 જાળી હતી ને એ બી બહાર મૂક્યું છે સૂકવવા માટે, કેમ કે બહાર સારો એવો તડકો છે. હવે છે ને એસી ચાલુ કરીને સીધું રૂમમાં જ જવું છે આરામ કરવા માટે. હવે કશું કામ થયું નહીં કેમ કે બહુ ગરમી છે. સો ચલો મળીએ હમણાં આરામ કરીને, ઊંઘીને ઉઠીને મસ્ત ફ્રેશ થઈને. સો ગાઈસ ઊંઘીને ઉઠીને ફ્રેશ થઈને આવી ગઈ છું બહાર કિચનમાં આવ્યા પછી તો પંખો ફિટ કર્યો મેં એન્ડ હવે જમવાનું બનાવવાનું ચાલુ કરીશ. સો આજે અંકિતને નથી જમવાનું કેમ કે આજે અંકિતનો શનિવાર હતો એટલે એક જ ટાઈમ ખાઈ લીધું એને બપોરે, એટલે આજે અત્યારે ખાલી ચા જ પીશે. અમારા 3 જણા માટે ખાલી બનાવવાનું છે. તો રોટલીઓ ખાસી એવી પડી છે જે 3-4 દિવસની હતી, એ મેં ફ્રીજમાં મૂકીને રાખી હતી શું કહેવાય વઘારવા માટે. બહાર એટલે નથી રાખી કેમ કે બહુ ગરમી હતી અને બગડી જાય એના કરતાં બેટર છે કે ફ્રીજમાં રાખું. સો ફ્રીજમાં રાખી હતી એન્ડ થોડા ઘણા પૌવા બનાવીશ. જોઈશું કેવી રીતનું ક્વોન્ટિટીમાં આગું પાછું થાય છે એવું કરીશું. સો યસ, એવી 2 વસ્તુ બનાવવાનું મન છે. સો ચલો બનાવીએ, સ્ટાર્ટ કરીએ. એના પહેલાં તમને દર્શન કરાવી દઉં, હું પોતે પણ કરી લઉં. દીવો થઈ ગયો છે માતાજીનો. સો યસ, જય માતાજી, જય ગુગા બાપા, જય શ્રી કૃષ્ણ. એન્ડ
બહાર છે ને અંધારું અંધારું થઈ ગયું, હોજ પડી જઈશ. હોજ જોઈ લો. ફોનમાં એટલું બધું અંધારું નહીં દેખાતું, પણ યસ ઘરમાંથી જોઈએ ને તો અંધારું દેખાઈ આવે છે. આકાશમાં ડિઝાઇન કેવી છે જો બતાવું. અહીંયાથી તો દેખાય જ છે. આવી ડિઝાઇન છે કંઈક. યા ચલો ઘરમાં જઈએ. મારા રૂમાલો બી સુકાઈ ગયા છે, હમણાં લઈ લઈએ. ચલો ગાઈસ તૈયારી કરીને પછી મળીએ. જો ગાઈસ આ રે ફ્રીજમાં મૂકી હતી આટલી રોટલીઓ. ઓકે આ રે બધી હમણાં 1-2 દિવસની જ છે. ભાખરી છે અને રોટલી છે. રોટલી તો આજની જ છે પણ ભાખરી છે ગઈકાલની. સો મિક્સર લાવી દીધું છે બહાર. હવે મિક્સરમાં નાખીને મસ્ત બ્લેન્ડ કરી દઈએ એટલે નાની ભગાઈ જશે. સો આના સૌથી પહેલાં છે ને નાના કટકા કરીશ આનાથી નાના. જો ગાઈસ થઈ ગઈ છે. થોડી જ નાખી છે હજુ તો. ઓકે આજુ આ બાકી છે. કટકા કરીને નાખી દીધા અહીંયા આગળ. જોઈ લો. હવે બીજું ગોળ. અત્યારે હાલ માટે આટલી બહુ થઈ જાય. પછી એડ કરવાની, થોડી એડ કરવાની. એકી હારે બધી નહીં નાખવાની. જો ગાઈસ આ ડબ્બો ભરાઈ ગયો એટલી થઈ છે રોટલી. આવાના મસ્ત મજાની મસાલા કરીને વઘાર દઈશ. હવે છે ને પૌવા થોડા પલાળવા પડશે કેમ કે આટલી રોટલી ના ચાલી રહે. 2 જણ હોય તો ચાલી રહે પણ અમે 3 જણા છીએ. આ બાજુમાં ચા ઉકળવા મૂક્યો છે. સો હજુ તો જસ્ટ હાલ જ મૂક્યો, પડે ઉકળી જશે. આજે તો છે ને અમે આર્યું કાઢીને મસ્ત ક્લીન કરી. જો આર્યું કાઢી દીધું આખું ચકેડું. ચલો તાન પૌવાની તૈયારી કરીએ ગાઈસ. 9:15 ઉપર થઈ ગયું છે. જમવાનું બધું રેડી થઈ ગયું. તમને એકવાર બતાવી દઉં 3 વસ્તુ ડન થઈ ગઈ છે કમ્પ્લીટ. એન્ડ હું અને રવિ બંને જમવા બેસી ગયા છીએ. સાહિલ હજુ આવે છે ફ્રેશ થઈને. ઊંઘી ગયો તો એ રહ્યો. જોઈ લો કેવું લાઈનસર ગોઠવ્યું છે ને. રજવાડી ચા, કાઠિયાવાડી પૌવા અને ગુજરાતી રોટલી અને જોડે લીંબુ. લીંબુ કઈ બાજુનું? લીંબુ મદ્રાસ અને ખાખડા હે વિમલબેનના. ઓહ શિટ. ચલો ગાઈસ જમી લઈએ. જમી બમીને કોમકાજ પતાવીને પછી મળીએ. આપણે 3 જણને જ ખાવાનું છે. સો ચલો મળીએ તાન. સો ગાઈસ 12:30 વાગી ગયા છે. જમવા બમવાનું પતી ગયું. કામકાજ પતાવીને બધા લોકોએ પિક્ચર જોયું, ગેમો રમી. હવે બસ ઊંઘવાની તૈયારી કરીએ છીએ. આવતીકાલે છે સન્ડે એટલે મારો ફન ડે. યસ મારો રજા છે. સો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. એના પહેલાં તમને બતાવી દઉં કે કામકાજ બધું ડન થઈ ગયું છે કમ્પ્લીટ. એન્ડ ત્યાં આગળ છે ને અમારા રૂમમાં આશ્વીનો ફોન ચાલુ હતો. તો એના જોડે વાતચીતો ચાલુ હોય. એના જોડે વાતો કરીને થોડીક વાર જોઈને પછી સૂઈ જઈશું. સો ચલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.